गुड मॉर्निंग। चलो स्वाध्याय टेक्स्टबुक में उदाहरण में આપણે આગળ વધશે। गई काले આપણે रोलिंग फ्रिक्शनल एंड काइनेटिक फ्रिक्शन पूરું કર્યું। હવે સ્થિત ઘર્ષણના દાખલા છે। દાખલા નંબર 5.7 આપ્યો છે કે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 છે। તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ। આમ જોવા જાવ તો 3 કે 4 સ્ટેપનો દાખલો છે, પણ આ દાખલો આગળ આપણે જ્યારે MCQs કરશું, જ્યારે કોયડાઓ બધા સોલ્વ કરશું, ત્યારે આનો મેક્સિમમ ઉપયોગ આવવાનો છે। તો ધ્યાનથી સમજશી। ઉદાહરણ 5.7 ડાયાગ્રામની મદદ લેશે। આ ટ્રેનનો ડબ્બો છે, એની જમીન છે, એની ઉપર એક બોક્સ પડ્યું છે, બરાબર છે। આ ટ્રેન છે, તમને કીધું છે કે અહીંયા જે ઘર્ષણાંક છે, આ બે વચ્ચેનું જે ઘર્ષણ થવાનું છે, એ ઘર્ષણાંક μs આપી દીધો છે। કેટલો છે? 0.15, બરાબર। ત્યારબાદ બોક્સના દળનો કોઈ ઉલ્લેખ કર્યો નથી અને તમને કીધું છે કે ટ્રેનનો મહત્તમ પ્રવેગ એવો શોધો કે બોક્સ સ્થિર રહે। અહીં બોક્સને સ્થિર રાખવું છે, સમજો ધ્યાનથી। હવે જોજો ધ્યાનથી। માની લ્યો કે ટ્રેનને તમે આ દિશામાં પ્રવેગ આપો છો A, બરાબર। તો એ પ્રવેગ આપ્યો, તો એ પ્રવેગને લીધે ટ્રેનને આ દિશામાં બળ મળ્યું, તો એ આમ જાય છે। જો આ બે વચ્ચે ઘર્ષણ ન હોત તો આ જડત્વના ગુણને લીધે ક્યાંય ખસત નહીં, એની પડ્યો રહેત, ટ્રેન આગળ જાત અને પાછલી દિવાલ એની ભટકાત, બરાબર। પણ જો ઘર્ષણની હાજરી ગણીએ તો આપણને ખબર પડે કે ભાઈ ટ્રેનની સાથે સાથે આ ગતિ કરશે, પણ એમાં એક મર્યાદા આવે। તમને ઓલો પ્રયોગ ખબર હશે કે પાણીનો ગ્લાસ રાખ્યો, પાણી ભરેલો ગ્લાસ રાખ્યો, એની ઉપર એક ઓલું પત્તું આવે ને, પત્તા રમવાનું કાર્ડ્સ કે ને 52 કાર્ડ્સ આવે ને, જે એ પત્તું રાખી દીધું છે ને એની ઉપર એક કોઈન મૂક્યું હોય। તમે બહુ સ્પીડથી જો પત્તું ખેંચી લેશો તો રૂપિયાનો સિક્કો પાણીમાં પડશે। શું કામ? તો કે તમે પત્તાને આપેલો પ્રવેગ ખૂબ મોટા મૂલ્યનો હતો, પ્રચંડ પ્રવેગ હતો, અને એ પ્રવેગ એટલો વધારે હતો, એના લીધે તમારે આપેલું બળ એટલું વધી ગયું કે સિક્કો અને પત્તા વચ્ચેનું જે ઘર્ષણ બળ હતું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હતું, એના કરતાં તમે આપેલું બળ વધી ગયું, એટલે સિક્કો ચોટીને રહી શક્યો નહીં અને એને નીચે પડી જવું પડ્યું અને પત્તા સાથે આવ્યો નહીં। પણ માની લ્યો તમે પત્તાને ધીમે 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 સરકાવીને ખેંચત તો સિક્કો અંદર પડત કે પત્તાની સાથે આવત? જો એ પત્તાની સાથે આવત તો એનો મતલબ એવો થયો કે તમે લાગુ પાડેલું બળ અને એમાં ઉદ્ભવતું સ્થિત ઘર્ષણ બળ બે ઓલમોસ્ટ સેમ થતા હશે, એટલે સિક્કો પત્તાની સાથે ભેગું આવ્યું। એનો મતલબ પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરે છે એ પ્રવેગ બહુ અગત્યનો થઈ ગયો, એની ઉપર પડેલા પદાર્થને સ્થિર રાખવા, બરાબર। માની લો તમે બસમાં ઊભા છો, બરાબર છે ને, બસ ધીમેથી એક્સલરેટ થાય તો તમે થોડાક પાછળ જશો, પણ અચાનક ફૂલ એક્સેલરેટર આપી દે તો પડી જવાય કે નહીં? બસમાં આપણે ફટ કરતાં પાછળ જઈએ છીએ, મતલબ આપણે થોડાક પાછળ ઢસડાઈએ છીએ જો ફૂલ સ્પીડમાં જાય તો। એનો મતલબ એવો થયો કે કોઈ પદાર્થ જે તંત્રમાં રહીને ગતિ કરે છે, એ તંત્રને અચાનક મોટો પ્રવેગ મળી જાય તો એ પદાર્થ અહીંયા ઘર્ષણ બળને જો ઘર્ષણ બળની વિરુદ્ધનું જે બહારનું બળ આપ્યું હતું, જે એક્સેલરેશન આપ્યું હતું, એના કરતાં જો ઘર્ષણ બળ ઘટી જશે તો એ પદાર્થ એમાં સ્થિર રહી શકશે નહીં, ગતિમાં આવી જશે। મતલબ કે ટ્રેનને જે બળ આપ્યું હતું એ બળ આ દિશામાં હોય F, તો જ એમાં પ્રવેગ એ દિશામાં આવ્યો હોય, અને આ ટ્રેન આમ જાય છે તો આની સપાટી આને રોકવાનો પ્રયત્ન કરશે, આમ જતા રોકશે, તો આની ગતિ ખરેખર અપેક્ષિત ગતિ આમ થઈ ને। ટ્રેન આમ જાય તો આની અપેક્ષિત ગતિ આમ થઈ ને, તો અપેક્ષિત ગતિનો વિરોધ કરે તો અપેક્ષિત ગતિ આ દિશામાં છે, એનો વિરોધ આ દિશામાં થાય તો ઘર્ષણ એને આ દિશામાં લાગે ને, FS, હા કે ના?
સમજણ પડી? ડાયાગ્રામ દોરવો ને એ જ બહુ મોટી ચેલેન્જ છે, પછી જ બધા MCQ સોલ્વ થાય. એનો મતલબ તમે જો પ્રવેગ એ દિશા એ આ તરફ આપો છો તો આની ઉપર જે ઘર્ષણ બળ લાગે છે એ આ તરફ છે. અચ્છા, તમને ખબર છે છોકરાઓ F બરાબર ma થાય, હા કે ના? અને FS બરાબર શું થાય? તો તમને ખબર છે FS બરાબર μs ઇન્ટુ n થાય. હવે આ કેમ આવ્યું એ ન પૂછતા હો, આ આપણી થિયરી હતી, એમાં સૂત્ર આવી ગયું ને મેં આને નંબર અપાવ્યો હતો ને પાકું કરવાનું છું, બરાબર? તો આપણને તરત સવાલ થાય n શું છે? તો કે ભાઈ n છે ને એ અહીંયા લંબ બળ છે, યાદ આવ્યું? હવે લંબબળવાળા ટોપિક આવવાના જ બધા. તો લંબબળ ખબર હોવી જોઈએ, સંપર્ક સપાટીને લંબ રૂપે લાગતું બળ. સંપર્ક સપાટી ઢોળા ઉપર હોય ને બ્લોક આમ હોય તો આને લંબ રૂપે બળ લાગશે, આને કહેવાય લંબ બળ. સંપર્ક સપાટી જે છે એને લંબ રૂપે જે બળ લાગે એ કહેવાય લંબ બળ. તો લંબ બળ n ઉપર તરફ છે, વજન બળ ઓફકોર્સ નીચે તરફ હોય. તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા n બરાબર mg થાય આકૃતિ પરથી. n બરાબર mg બરાબર. તથા જો પદાર્થ સ્થિર ક્યારે રહે? આ બળ મોટું હોત તો છોકરો, બાહ્ય બળ મોટું હોત તો, આ બળ મોટું હોત ને તો આને ગતિ કરાવત કે સ્થિર જ રાખત? તો કે જો આ બળ મોટું હોત ને તો અહીં ઘર્ષણની સામે એ જીતી જાત, મતલબ ઘર્ષણ ઓછું પડત, તો આવડો પદાર્થ પાછળ તરફ ભટકાત આની સાથે, કેમ કે આ તો ફૂલ સ્પીડમાં આગળ નીકળી ગયું ને. એટલે કે જો F છે એ આના જેટલો હોય, અહીંયા હું FS મેક્સ લખીશ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લેવું પડે ને, કેમ કે મેક્સિમમ કેપેસિટી સુધીની જ વાત હોય અહીંયા. તો જો બાહ્ય બળ FS મેક્સ જેટલું હોય તો આ પદાર્થ સ્થિર રહેશે, સામસામે અસર નાબૂદ થઈ જતી હોય. અને જો આ બળ આનાથી નાનું હશે તો આ પદાર્થ સ્થિર રહેશે. જો આ બળ FS મેક્સથી વધી જશે તો આ પદાર્થે ગતિ પાછળ તરફ કરવી પડશે, આ આગળ નીકળી જશે, એટલે આ જડત્વના લીધે પાછળ જ રહી જશે. એટલે અહીં લખીશ, જો કેપિટલ F લેસ ધેન ઓર ઇક્વલ ટુ FS મેક્સ થાય તો જ બ્લોક ટ્રેનના તળિયે સ્થિર રહી શકે. આ જ મુદ્દો હજી એક ઓલા પત્તાવાળા ઉદાહરણથી સમજાવું. તમે જ્યારે પત્તાને ખેંચો છો એ તમારું બળ F છે. રૂપિયાનો સિક્કો અને પત્તા વચ્ચેની સપાટી વચ્ચે જે ઘર્ષણ છે એ FS મેક્સ છે. જો તમે લાગુ પાડેલું બળ એના ઘર્ષણ કરતાં વધી ગયું તો તમારા લાગુ પડેલા બળની અસર હેઠળ પત્તું નીકળી જશે, પણ ઘર્ષણ બળ નીકળી ગયું છે. તો ઘર્ષણ બળ એક વેલ્ડિંગ કરી રાખ્યું હતું ને, ચીપકવી રાખ્યા હતા ને, એને તો તમારા બાહ્ય બળે તોડી નાખ્યું, કેમ કે એ બળ તો વધુ થઈ ગયું, એટલે વેલ્ડિંગ એ તૂટી જશે અને સિક્કો અંદર પડી જશે, બે ભેગા ગતિ નહીં કરે. પણ જો તમે ખેંચેલું બળ જે છે, તમે જે આપેલું બળ F છે એ ઓલા બેના ઘર્ષણ બળ જેટલું હશે અથવા એનાથી ઓછું હશે તો એ કોલ્ડ વેલ્ડિંગ તમે તોડી શકતા નથી, એટલે સિક્કો પત્તાની સાથે સાથે ભેગો આવશે. એ જ સિદ્ધાંત ટ્રેનમાં લાગુ પડ્યો કે જો ટ્રેન ફૂલ સ્પીડથી નીકળી જાત તો ઓલું બોક્સ છે એને જે ઘર્ષણ બળ અનુભવાય છે, સ્થિત મહત્તમ ઘર્ષણ બળ અનુભવાય છે, એ બાહ્ય બળ કરતાં જો ઓછું હોત તો બોક્સે પાછળ તરફ ધકેલાવું પડત એવું લાગે. ખરેખર બોક્સ તો ધકેલાતું નથી, ઓલી ટ્રેન આગળ નીકળી જાય છે. બોક્સ તો જડતોને લીધે અહીંયા સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, બોક્સ ડબ્બાની પાછળની દિવાલ આવી ભટકાશે. ક્યારે? બાહ્ય બળ વધારે હોય, ટ્રેનનો પ્રવેગ જાચો હોય તો. ક્વેશ્ચન પૂછ્યો છે કે ટ્રેનનો પ્રવેગ કેટલો રાખશો કે બોક્સ એ ભેગું હાલ્યું છે? તો તમારે નક્કી કરવું પડે કે ભાઈ ટ્રેન ઉપર લાગતું બળ છે એ ટ્રેન અને બોક્સના ઘર્ષણ બળ કરતાં વધવું જોઈએ નહીં, તો જ બે ભેગા ગતિ કરી શકે. જો બાહ્ય બળ ઘર્ષણ બળથી વધી ગયું તો એ ઘર્ષણ બળ વિરોધી ગતિ કરે ને તો પદાર્થ સ્થિર રહી શકતો નથી. ઓકે, તો આ શરતનું પાલન થયું. પણ આપણને ખબર છે F બરાબર તો શું છે? ma, અને FS મેક્સ એટલે તો આપણને ખબર છે μs ઇન્ટુ n. આ કેમ આવ્યું એ તો ખબર હોવી જોઈએ. અચ્છા, વળી ma લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs, એનની વેલ્યુ છે mg. તો હું અહીં મૂકું. જો એમ આપણને રકમમાં સમજીને જ નહોતો આપ્યો, એમ મૂડી જાય છે. એનો મતલબ પદાર્થનું દળ કેટલું છે ને એ મહત્ત્વનું નથી એને સ્થિર રાખવા માટે. મતલબ તમે 100 કિલોનું પદાર્થ મૂક્યો છે કે 10 કિલોનો મૂક્યો છે, ટ્રેનનો પ્રવેગ નક્કી કરશે કે એ ખસશે કે નહીં ખસે. ખ્યાલ આવે છે? તો એ કેટલો હોવો જોઈએ ટ્રેનનો પ્રવેગ? તો કે ટ્રેનનો પ્રવેગ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs ઇન્ટુ g હોવું જોઈએ. તો કે μsની વેલ્યુ કેટલી છે? 0.15. અને g રકમમાં જોવો જોઈએ 10 લેવાનો છે કે 9.8 કાંઈ કીધું ન હોય
તો 9.8 લેવો. આમાં તો કીધું નથી ને છતાંય 10 લીધો, આપણે 10 લઈને કરી નાખીએ તો ગુણ્યા 10 થાય, એટલે જવાબ આવ્યો 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ તમે ટ્રેનને એક્સિલેટર આપી શકો છો પણ પ્રવેગનું મૂલ્ય 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ઓછું રાખવું પડે અથવા મેક્સિમમ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર રાખવું પડે. જો આટલા પ્રવેગથી ટ્રેન હાલે તો આ બોક્સ અંદર સ્થિર ભેગું વહેલું આવશે. જો ટ્રેનનો પ્રવેગ અહીંયા 1.6 થઈ ગયો તો આ બોક્સ છે ને એ પાછલી દિવાલ આવીને ભટકાશે. સમજી શકાય એવી વાત છે. તો દાખલો 5.7 અહીંયા પૂરો થાય છે. પછી દાખલા નંબર 5.8 જુઓ. તમને એમ કીધું છે કે એક ડાયાગ્રામ આપ્યો છે, એ ચેક કરો. 4 કિલોનો એક પદાર્થ છે, સમક્ષિતિજ સમતલ ઉપર રહેલો છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરવામાં આવે તો થીટા બરાબર 15 ડિગ્રીએ એ દળ ખસવાની શરૂઆત કરે છે. તો આવા કિસ્સામાં બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? તો આ દાખલો તમારે છોકરાઓ સોલ્વ કરવાનો છે. તો થોડુંક એક્સ્ટ્રા થિંકિંગ જોશે એમાં, બરાબર. આ તમે લખી લીધું હશે, હું આને ભૂસી નાખું છું. હવે ઉદાહરણ 5.8માં આગળ વધીએ. જો આ દાખલા એવા છે કે એવું નથી કે હું બોર્ડ ઉપર તમને લખાવીને પછી સોલ્વ કરાવું. આમાં થોડોક ટાઈમ આપણે જાજુ દેશી, કેમ કે આના ઘણા બધા MCQ આપણે સોલ્વ કરવાના થશે. જો રકમ પ્રમાણે આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. એક સમક્ષિતિજ પૃષ્ઠ છે, પાટિયું છે, એની ઉપર એક બ્લોક રહેલો છે આવી રીતે, બરાબર. અને બ્લોકનું દળ તમને આપ્યું છે M બરાબર 4 kg. એટલે હું એ ડેટા લખતો જાઉં છું. 5.8 બ્લોકનું દળ M બરાબર 4 kg. આવી રમત તો ઘરે ઘણીવાર કરી છે, આપણે સ્કૂલે કરતા હોય. શું કર્યું તો કે આ છેડાને એમને એમ રાખ્યો અને આ છેડાને ધીમે ધીમે ઉપર લઈ જવામાં આવે છે. હવે આ છેડાને ધીમે ધીમે ઉપર લઈ જાઓ તો તમે માર્ક કર્યું હોય કે ઇમેજિન કરી શકો. ધીમે ધીમે ઉપર લઈ જાઓ તો થોડુંક અહીંયા પહોંચ્યું, માની લો કે આવી રીતે પૃષ્ઠ ગોઠવાનું, તો આ ઉપર છેડો હોય ને ઢોળા ઉપર આવ્યું હોય છે તો એ ડાયરેક્ટ સરકવાની શરૂઆત નથી કરી દેતો. સમજાય? તો ઉદાહરણથી આપણે એને સમજીએ કે માની લો કે મારી પાસે આ એક બુક છે, બરાબર છે. આ મારા મોબાઈલનું કવર છે, આ અત્યારે હોરિઝોન્ટલ પડ્યું છે. જો હવે હું આને એક જગ્યાએથી ઊંચું કરીશ તો કે માની લો કે આપણે ડાયાગ્રામ પ્રમાણે જઈએ, અહીંથી ઊંચું કરી તો જો હજી સરકતું નથી. દેખાય છે? દેખાય છે ને? સરકતું નથી. હજી થોડુંક આગળ રાખી દઈ, દેખાય તમને? તો આ જે મોબાઈલ કવર છે સરકતું નથી. હવે જુઓ તમે ધ્યાનથી જો, મતલબ એક ચોક્કસ એવો ખૂણો બને છે કે જ્યારે એ સરકવાની શરૂઆત કરે છે. જો તો એ જે ખૂણો છે કે ભાઈ અહીંથી 15 ડિગ્રી ઉપર ગયા ત્યારે બ્લોકે ખસવાની શરૂઆત કરી. હવે આ તો લીસું છે આખું, એટલે એ માની લો કે અમુક ખૂણે સરકી જાય છે. પણ માની લો એની બદલે ખરબચડી વસ્તુ રાખત તો કદાચ એવું બનત કે વધારે ખૂણા સુધી આપણે ઊંચા કરત ને તોય ન પડત. કેમ તો કે સામસામાં ખરબચડી સપાટીમાં કોલ્ડ વેલ્ડિંગ વધારે સારું થાય, તો એ જલ્દીથી સરકતો નથી. મતલબ સપાટી કેટલી ખરબચડી છે એના ઉપરથી ખૂણો કેટલો રાખશો કે જેથી આ સરકવાની જસ્ટ શરૂઆત કરે એ નક્કી થાય. તો ખૂણો જે છે અહીંયા જમીન સાથેનો ઢોળાવનો જે ખૂણો છે એ ખૂણો ઘર્ષણાંકના મૂલ્યમાં ચેન્જીસ કરશે. ટૂંકમાં ઘર્ષણાંક પર ડિપેન્ડ કરશે. તો એ ખૂણા ઉપરથી તમને રકમમાં કીધું છે કે ભાઈ ખૂણા ઉપરથી તમે ઘર્ષણાંકનું મૂલ્ય શોધો. ડેટા આપણે લખી લીધો છે, થીટા આપી દીધો છે આપણને 15 ડિગ્રી. તો હું બીજો જે ડાયાગ્રામ ડ્રો કરું છું એ આવો છે, અને આપણે એવું સ્વીકારી છીએ એમાં રકમ પ્રમાણે કે ભાઈ થીટા બરાબર જ્યારે 15 ડિગ્રી થયો ત્યારે બોક્સ ખસવાની અણી ઉપર છે. ખસવાની અણી ઉપર હજી આવ્યો એટલે હજી ખસતો નથી, પણ ખસવાની અણી ઉપર છે. ખસવાની હવે શરૂઆત કરશે તો બોક્સ આવી રીતે થયું. સમજી પડી? આ 15 ડિગ્રી છે, એનો મતલબ હવે બોક્સ નીચે તરફ આવવા મથે છે. તો પહેલાં તો છોકરાઓ આની પર કેટલા બળ લાગે ને એની ચર્ચા કરવી પડે. સૌથી પહેલું બળ વજન બળ કઈ તરફ લાગે? જમીનમાં નીચે તરફ લાગે. તો જમીન છોકરાઓ આ છે કે આ છે? આ છે. તો આને લંબરૂપે લાગે. ઘણા છોકરાઓ mg આમ દર્શાવે, કેમ કે આને જમીન કે જમીન ઊંચી નથી કરી ભાઈ, આપણે ઢોળાવ જે છે એ બનાવ્યો. જમીન તો આ જ છે, સમક્ષિતિજ. તો વજન બળ હું દર્શાવીશ સૌથી પહેલાં. જોજો ધ્યાનથી. આ ડાયાગ્રામ બહુ અગત્યનો સાબિત થવાનો છે. આમાં જેણે વેઠ કરી એ આગળ જતાં બહુ હેરાન થશે અને પછી મને મળવાય આવશે કે સર આમાં કંઈક હેલ્પ કરો.
એના કરતાં બેટર અત્યારે શીખી લો. વજન બળ મેં દર્શાવ્યું mg આ તરફ છે. આટલું ક્લિયર થયું. અચ્છા, હજી એક બળ હું દર્શાવી શકું. અહીંયા જો હું વાત કરું તો અહીંયા વજન બળ તો mg હોય. વજન બળ હંમેશા નીચે તરફ હોય. બીજું બળ આપણે જે ચર્ચા કરી હતી ટ્રેનના ડબ્બાવાળી, એમાં લંબબળ લીધું હતું. લંબબળ મેં કીધું હતું કે હંમેશા સપાટીને લંબરૂપે હોય. તો અહીંયા સપાટી આ છે, બરાબર છે. તો સપાટીને લંબરૂપે બળ લાગે તો સપાટીને લંબ તમારે આમ દોરવાનો થાય ને, તો તમારું લંબ બળ જે છે એ તમને આમ મળશે. જોજો ધ્યાનથી, આ ભૂલ ન થવી જોઈએ. આ ડાયાગ્રામ હોમવર્કમાં છોકરાઓ 4 વાર, કેટલી વાર, અને મને આના ડાયાગ્રામ ડ્રો કરેલા ઇમેજીસ સાંજ સુધીમાં મળી જવા જોઈએ. આમાં હું કાલ નહીં ચલાવું, બરાબર. તો આને હું દર્શાવું છું લંબ બળ nથી. 2 બળ લઈ ગયા. અચ્છા, હવે મને કહો કે આને જે નીચે તરફ ગતિ કરશે એ ક્યુ બળ નીચે લઈ જાય છે? કાંઈ આઈડિયા ખરા? તમે જ્યારે અહીંથી આમ ઊંચું કરતા ગયા તો આ નીચે તરફ સરકવાની શરૂઆત કરે. ક્યુ બળ એને મજબૂર કરે છે નીચે જવા માટે. તમે કહેશો ને વજન બળ, પણ વજન બળ તો જુઓ નીચે તરફ છે, તો એને તો આમ જવું જોઈએ ને. આમ કોના લીધે જાય છે? તો એવા કિસ્સામાં તમારે mgના ઘટક વિચારવા પડે, બરાબર છે. જોજો ધ્યાનથી. આ જે અક્ષ છે, રેડ પેનનો યુઝ કરું છું, ધ્યાનથી જોજો. આ જે અક્ષ છે છોકરાઓ, આ દેખાય સીધી લીટી લીધી, એને હું વાય અક્ષ ધારી લઉં છું. મનમાં ધારો, તમે ધારો કે આ વાય અક્ષ દોરવાની નથી, સમજવાની છે. આ વાય અક્ષ છે, આને હું ઉગમ બિંદુ ધારી લઉં. ઓકે, તો આ શું થયું કયો જોઈ? એક્સ અક્ષ થયો કે ન થયો? હા કે ના? ખરેખર આપણે એક્સ અક્ષ ને વાય અક્ષ આમ લઈ છીએ, એની બદલે અહીંયા આપણે સમતલને 15 ડિગ્રી લઈ ગયા ને, તો હું આને પણ, મતલબ આપણો ગ્રાફ પેપર છે એને 15 ડિગ્રી લઈ જાઉં. તો આ ખૂણો, આ એક્સ થયો આપણો નવો, આ 15 ડિગ્રી થયો. આ 15 ડિગ્રી રોટેટ કરે તો આને 15 ડિગ્રી આમ રોટેટ કરવું પડે ને, એટલે આ નવો વાય અક્ષ થયો આપણો. તો મેં આ દોર્યું છે, ખ્યાલ આવ્યો તમને? આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. રેડી? અચ્છા, બીજી વસ્તુ હવે ધ્યાનથી જોજો. આને હું લંબાવી દઉં તો આ કાટકોણ ત્રિકોણ બન્યું. ખાસ સમજો, આ ડાયાગ્રામ તમારે 4 વાર દોરવાનો છે. ઓકે, તો છોકરો આ ખૂણો કેટલાનો થયો? 90 ડિગ્રીનો થયો, બરાબર છે. તો આ ખૂણો કેટલાનો થાય કહી શકો? આ ખૂણો કેટલાનો થાય? આ ખૂણો 75નો થાય. આ 15 છે, આ 75 હોય, અને તો જ આ 90 થાય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો, બરાબર. અચ્છા, એ 75 છે. આટલું ક્લિયર? અચ્છા, હજી થોડુંક વધારે ડિટેલમાં જાય. આ ખૂણો 90 ડિગ્રી થશે. હવે ત્રિકોણ આ વિચારો, આને હું નામ આપી દઉં પી ક્યુ, અને આને કંઈક નામ આપી દીધું ધારો કે આર. તો ત્રિકોણ પી ક્યુ આર વિચારો, અથવા તો પી ક્યુ આર નો વિચારો તો આ વિચારી લ્યો. નહીં, એમાં ભૂલ પડશે. આપણે મૂળ રસ્તે જ ચાલીએ. જો ધ્યાનથી, હવે આપણે આને લંબાવી દઈ. આ ખૂણો કેટલાનો થયો? 90 ડિગ્રીનો થયો. હા કે ના? બરાબર. આ 15 ડિગ્રી છે. અચ્છા, આ ખૂણો કેટલાનો જોવો જોઈએ? આ ખૂણો 90, આ 15 ડિગ્રી. તો આ ખૂણો કેટલાનો થાય? 75નો થાય. અને આ ખૂણો 90 ડિગ્રી થાય ને. આ 75, આ 90 છે, આ 75 છે. તો હવે છોકરાઓ, આ ખૂણો કેટલાનો થાય? 15 ડિગ્રીનો થાય. આ ડાયાગ્રામ 5 વાર દોરજો, ફરીથી એકવાર સમજજો. જોજો ધ્યાનથી. આ ઢોળાવ છે, આ થીટા છે, આ એક બ્લોક આપણે રાખ્યો તો, અહીંયા હું વજન બળ લઉં છું mg, પછી અહીંયા મેં લંબ બળ લીધું. તો લંબ બળમાંથી પસાર થતી અક્ષને આપણે વાય અક્ષ કહી દીધી, આ અક્ષને આપણે એક્સ અક્ષ કહી દીધી. આ એક્સ અક્ષ છે, ખ્યાલ આવે છે આટલો? બરાબર છે. તો હવે મારે આ ખૂણો શોધવો બહુ જરૂરી છે, આની બહુ જરૂર પડવાની છે આગળ જતાં. તો આ ખૂણો કેટલો થાય? તો જુઓ ધ્યાનથી, આ 90 છે, આ 90 થાય. હવે આ ત્રિકોણ બ્લેક પેનથી હાઇલાઇટ કરવું, એ ત્રિકોણ ચેક કરજો. આટલું ત્રિકોણ, આ નહીં, બ્લેક પેનથી હાઇલાઇટ કર્યું એ ત્રિકોણ ચેક કરો.
આ થીટા છે, આ ખૂણો કેટલાનો છે? 90નો છે. તો આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા થાય કે નહીં? હા કે ના? સમજાવી વાત છે. તો મને આ ખૂણો મળી ગયો 90 માઇનસ થીટા, આ મળ્યું 90. હવે હું બ્લુ પેનથી એક ટ્રાયંગલ ડ્રો કરું છું. જોજો, આ બ્લુ પેનવાળો ટ્રાયંગલ ખ્યાલ આવ્યો? તો હવે હું આ બધાને ભૂલી જાઉં. તો આ જે ખૂણો મળ્યો, આ જ ગોતવો હતો ને આપણે, આ 90 માઇનસ થીટા, જ્યાં 90 છે, તો આ ખૂણાને થીટા થવું પડે કે નહીં? સમજે પડી? તો તમારે દર વખતે આ સાબિત કરવાની જરૂર નથી કે આ થીટા થાય, પણ આવી 5 વાર દોડશો ને એટલે માઇન્ડ સેટ થઈ જશે કે ઓકે આ થીટા હોય તો અહીંયા થીટા બને. બધાને અહીંયા ભૂલ પડે. તો જો ધ્યાનથી આ મેં 15 લીધો ને, તો આ ખૂણાએ 15 ડિગ્રી થવું પડે. ક્લિયર? અચ્છા, બીજી મેથડ એ છે, હજી એક મેથડ એને એક્સ્ટ્રા મેથડથી નહીં કરાવું. જોજો ધ્યાનથી. માની લો કે હું અહીંથી એક આ જમીનને સમાંતર લાઈન દોરું છું. જોજો, તો આ જમીનને સમાંતર લાઈન એટલે અહીં જો ઝેડ બને છે, ઝેડ જેવો શેપ આવ્યો. તો ઝેડ એટલે યુગ્મ કોણ થાય? તો આ 15 ડિગ્રી છે, તો આને 15 ડિગ્રી થવું પડે. આ 15 ડિગ્રી હોય તો આને 75 ડિગ્રી થવું પડે. અને આ 75 ડિગ્રી હોય તો પાછું આને 15 ડિગ્રી થવું પડે, કેમ કે અહીંયા લંબ છે. ખ્યાલ આવે ને? મતલબ કે અહીંયા 15 ડિગ્રી હોય ને તો આ ખૂણો 15 ડિગ્રીનો બને. આ તમારે 5 વાર દોડશો પછી કોન્સેપ્ટ ક્લિયર થશે. અને દરેક વાર સાબિત કરજો કે હા ખરેખર 15 થાય છે, તમને જે મેથડમાંથી અનુકૂળ આવ્યું એ પ્રમાણે. તો હવે હું શું કરીશ તો કે mgના 2 ઘટક કરીશ. અત્યારે હું આને થીટા જ કહું છું, ભૂલ ન પડે એટલે. આ થીટા હોય ને તો mgનો આ જે ઘટક મળ્યો આપણને એ થીટા ખૂણે મળે. એ આપણે અહીં સાબિત કર્યું. આ થીટા હોય તો અહીંયા થીટા આવે. તો અહીંયા જે ઘટક મળે છે છોકરાઓ, હવે આ એકેયની જરૂર નથી આપણે ત્રિકોણ વિકોણની, બરાબર? અહીંયા થીટા મળ્યો તો mgનો જે આ ઘટક છે, આવડા ઘટકને હું દર્શાવીશ શેનાથી? તો આને હું કહીશ થીટાની પાસેની બાજુ છે ને, એટલે mg cos થીટા. ખ્યાલ આવ્યો? પછી તો કે mgનું હું હવે અહીંયા લંબ લઈશ. જો અહીંથી લંબ લેવો પડે ને આમ. તો આ જે ઘટક મળ્યો આ, એને હું થોડોક લાંબો કરીને દર્શાવું તો એ ઘટકને હું લઈશ mg sin થીટા. તો મને હવે આ બધું હું કાઢી નાખું છું, એક્સ્ટ્રાની કંઈ જરૂર નથી. તો મને mgના 2 ઘટક મળ્યા. એક mg cos થીટા y અક્ષ ઉપર આવ્યો, mg sin થીટા ઋણ x અક્ષ ઉપર આવ્યો. હવે તમે સમજી શકો કે આ પદાર્થ જે નીચે તરફ જાય છે ને એને mg નથી લઈ જતો, એને mg sin થીટા લઈ જાય. જો એ દિશાનું બળ થઈ ગયું. જ્યારે mg cos થીટા બળ છે એ કોની અસર હેઠળ દબાઈ જાય છે? એનની અસર હેઠળ દબાઈ જાય છે. mg cos થીટા અને n બે સરખા હોવા જોઈએ તો જ પદાર્થ ઉપર કે નીચે નથી જતો. એવું કંઈ તો ખોટું પડે ને. કેવું એમ પડે કે પદાર્થ નથી ઉપર જતો નથી નીચે જતો, આવી રીતે આ દિશામાં. તેથી mg cos થીટા અને n કેવા હશે? સરખા. એટલે mg cos થીટા આને ગતિ કરાવી શકતો નથી. આને ગતિ કરાવવા માટે mg sin થીટા જવાબદાર થયો. ઓકે? અચ્છા, તો ગતિ આમ થઈ. ઓકે, તો ઘર્ષણ તો આમ લાગશે ને, તો એ ઘર્ષણ હું અહીંયા દર્શાવું છું. જોજો ધ્યાનથી. એ ઘર્ષણને હું કહું છું fs. હા કે ના? પદાર્થ ખસવાની અણી ઉપર છે, ખસવાની અણી ઉપર છે, એનો મતલબ fs મેક્સની લિમિટ આવી ગઈ છે. એમ fs મેક્સ આવી ગયું બળ, અને mg sin થીટા બે સરખા થઈ ગયા હશે તો જ આ પદાર્થ ખસે. જો mg sin થીટા આનાથી નાનો હશે, એટલે કે થીટા નાનો, સાઇન થીટા, સાઇન વધતું વિધેય છે, વધતું વિધેય એટલે પહેલા ચરણમાં જો સાઇનમાં 0, 10, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, જેમ સાઇનની કિંમત 0 થી 90 ડિગ્રીએ જાય ને એમ સાઇનની કિંમત વધતી જાય. તો જેમ થીટા 0 થી વધતો જશે એમ સાઇનની કિંમત એ વધતી જશે. સાઇનની કિંમત વધે એટલે mg sin થીટા બળ વધે. આ બળ વધે તો ઈ બળ ઘર્ષણ બળ કરતાં જ્યારે વધશે ત્યારે નીચે ખસતું જશે. એટલા માટે થીટા ખૂણો જ્યારે અમુક લેવલે આવશે એવો થીટા થાય જ્યારે mg sin થીટાની કિંમત આના જેટલી થઈ જશે ત્યારે પદાર્થ સરકવાની અણી ઉપર આવે. હું અહીં લખી શકું, અહીં mgના 2 ઘટકો mg sin થીટા તથા mg cos થીટા છે. બરાબર છે? જો પદાર્થ સરકવાની શરૂઆત કરે હોય તો તમે શું લખી શકો? mg sin થીટા બરાબર fs થાય. વળી બીજું તો ક્લિયર છે કે n બરાબર, હવે જો આ કિસ્સામાં n બરાબર mg cos થીટા થયું, આ કિસ્સો તો n બરાબર mg થાય, અહીંયા n બરાબર mg cos થીટા થયું.
અચ્છા, હવે mg sin θ બરાબર fs થયું. આને કીધું સમીકરણ 1, આને કીધું સમીકરણ 2. માટે હવે fs બરાબર શું થાય જોજો, mg sin θ બરાબર fs બરાબર તો તમને ખબર જ મ્યુએસ એન, આ fs મેક્સ આવશે ને, મહત્તમ બળ થયું ને સ્થિત ઘર્ષણ બળ, મ્યુએસ એન. એનની કિંમત તો તમે ગોતી લીધી જો. માટે mg sin θ મ્યુએસ એનની વેલ્યુ mg cos θ. એગ્રી છો બધા? mg જો કટ થઈ ગયા તો મ્યુએસ બરાબર શું થયું, tan θ સાઇનના છેદમાં કોસ. થીટા કેટલો હતો? 15 કીધો છે રકમમાં, તો મ્યુએસ બરાબર tan 15. તો આ તમને હોમવર્કમાં આપું છું, tan 15 નેચરલ ટેન્જન્ટમાં જઈને જો કેટલું આવે છે, બરાબર છે. tan 15ની કિંમત આ લોકોએ આપી છે 0.27, તો એ થયો આપણો 0.27, એ થયો આપણો સ્થિત ઘર્ષણાંક. તો થીટા બરાબર 15 ખૂણે ઘર્ષણાંક આવ્યો 0.27. ખ્યાલ આવ્યો? અચ્છા, આ ડાયાગ્રામ મને એમ થાય છે કે હજી મારે એકવાર શીખડાવવો જોઈએ, તો નવો દાખલો ચાલુ નથી કરવો. હું આ ડાયાગ્રામને આખો ફરીથી સમજાવું છું, તો તમે બધાએ ફરીથી એકવાર સાવ નિરાત મને એને સમજો, જોજો ધ્યાનથી. આ જમીન છે, થીટા ખૂણે આપણે સમતલને રાખ્યું છે, આ થીટા છે, આ બ્લોક છે. થોડુંક એનલાર્જ કરી નાખી ડાયાગ્રામને. બ્લોક ઉપર લાગતું વજન બળ ઓલવેઝ નીચે તરફ હશે, આ વજન બળ mg છે. પછી લંબ બળ જે છે એ સપાટીને લંબ રૂપે લાગે, તો હું અહીંયા x અક્ષ અને y અક્ષ ડ્રો કરીશ. આ y અક્ષ મેં ડ્રો કર્યો, બરાબર છે. પછી આ મેં x અક્ષ ડ્રો કર્યો છે, x અક્ષ મેં સપાટીને સમાંતર લીધો છે. તો હવે આપણને સવાલ એ થાય કે પદાર્થ નીચે સરકે છે તો નીચે એક બળ લાગે. નીચે તરફ બળ કોણ લગાડી શકે? વજન બળનો ભાગ જ લગાડી શકે. તો મારે mgનો આ દિશામાં ઘટક જોઈએ, તો એના માટે મારે mg એ કાં તો x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો એ ગોતવું પડે, કાં તો y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો એ ગોતવું પડે. એટલે આ ખૂણો મેં તમને સાબિત કરતા શીખડાયું કે અહીંયા થીટા હોય ને તો આ થીટા જોઈ. 1-2 વાર સાબિત કરવાની તકલીફ પડે, 3-4 વાર પડે, પણ ધીમે ધીમે તો યાદ રહી જશે ને. તો આને સાબિત કરવાની એક ટેકનિક મને જે ઇઝી લાગે છે એ હું આવી રીતે વિચારું કે ભાઈ અહીંથી એક પેરેલલ લાઈન આપણે વિચારીએ, આને પેરેલલ લાઈન. તો ધ્યાનથી જો આ ઝેડ બને છે, ઓકે. તો આ ઝેડ બન્યો તો આ ખૂણો થીટા હોય તો આને થીટા થવું પડે. આ થીટા છે, આ ખૂણો 90 ડિગ્રીનો જો, તો આ થીટા હોય તો આને 90 માઇનસ થીટા થવું પડે આ ખૂણાને. વળી પાછો આ લંબ છે જો, તો આનો ફાયદો એ 90 માઇનસ થીટા, તો આને થીટા થવું પડ્યું. તો આવી રીતે અહીં જેટલા પણ ખૂણા બને એ બધાય ગોતતા તમારે આવડવું જોઈએ, કેમ કે આગળ જતાં આના જ MCQ આપણે બેઠા સોલ્વ કરવાના છે. તો આ કોન્સેપ્ટ ક્લિયર કરી લેજો. ખૂણાવાળો ભૂમિતિ બહુ સારી હોવી જોઈએ ફિઝિક્સમાં. તો એ થીટા મળ્યો, તો થીટાની પાસે આ વેક્ટર થયો, જો સદિશ થયો mg, તો હું અહીંથી લંબ લઉં તો મને આ mg થીટાની પાસેની બાજુ છે એટલે mg cos θ. આ બળ થયું f cos θ, એટલે f બરાબર mg cos θ. આ જે બળ થયું આને હું નામ આપીશ mg sin θ. તો હું અહીં વર્ણનમાં લખી શકું કે જો બ્લોક અહીંથી સરકશે તો એના માટે જવાબદાર છે mg sin θ. જો આટલું બળ લાગ્યા પછી નહીં સરકે તો જવાબદાર છે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ છોકરાઓ આ દિશામાં ગતિનો વિરોધ કરે એટલે આ દિશામાં લાગ્યું fs. હવે આને હું તમને ઉદાહરણથી સમજાવું. ધારો કે હું એમ કહું θ બરાબર 0 છે, θ બરાબર 0 એટલે પાટિયું આમ નથી, પાટિયું જમીન ઉપર છે, એટલે કે આ પરિસ્થિતિમાં θ બરાબર 0 લઉં તો mg sin 0 શું થાય જોવો જોઈએ. 0 sin 0 ની કિંમત 0, એટલે કે આ દિશામાં કોઈ બળ જ નથી. આ દિશામાં બળ નથી તો પદાર્થ તો સ્થિર રહેશે, કેમ કે સ્થિત ઘર્ષણ બળ 0 થઈ જશે. આપણે વાત છે સ્થિત ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. જેમ બાહ્ય બળ વધે ને એની પોતાની કિંમત વધારે. ક્યાં સુધી વધારે? fs મેક્સ સુધી. તો હવે મેં શું કર્યું હતું કે ભાઈ હું mg ધારો કે sin 5 કરું છું. sin 5ની કિંમત લીધી મેં, એમની કિંમત આપણી પાસે કંઈક છે, જીની વેલ્યુ, આ બધાની વેલ્યુ મૂકતા ધારો કે જવાબ 5 ન્યૂટન આવ્યો. ઓકે. અને તમને મેં પહેલાંથી કહી દીધું છે કે ભાઈ fs મેક્સ જે છે આ પદાર્થનું ઘર્ષણ મહત્તમ કેટલું થઈ શકે એમ છે, તો કે 10 ન્યૂટન થાય. મેં એવું કહી દીધું જ તમને. તો તમે આ જુઓ કે mg sin 5ની કિંમત 5 ન્યૂટન છે, એટલે આ બળ 5 ન્યૂટન છે, તો સામે ઘર્ષણ બળ કેટલું હશે? 10 ના હો, જોજો ભૂલ ન કરતા, 10 નહીં હોય. તમે અહીંયા 5 ન્યૂટન બળ થયું તો આ બાહ્ય બળ થયું, તો ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે એ 5 ન્યૂટન આમ લગાડશે. બહુ ઝીણી વાત, જે ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી આ વાત, છતાંય છે. અચ્છા, ધારો કે તમે અહીંયા sin 10 લીધું,
સમજો, તમે mg sin 10 લીધું અને આ બળની મૂલ્ય ધારો કે 7 ન્યૂટન થઈ ગયું, તો હવે તમે કહેશો ને આ 7 ન્યૂટન છે તો ઘર્ષણ બળ કેટલું હશે? સ્થિત ઘર્ષણ બળ 10 ન્યૂટન? ના, તમે અહીંયા 7 ન્યૂટન કેલ્ક્યુલેટ કરો છો તો ઘર્ષણ બળ જો આ ખસતો ન હોય ને તોની વાત છે, સ્થિર રહેતો હોય તો આમ 7 ન્યૂટન હોય તો આમ 7 ન્યૂટન જ હશે, બરાબર? એવું ન થાય કે આ 10 હોય, જો આ 10 હોય તો આ બળ વધી જાય તો ઉપર હલવા માંડે ઘર્ષણની દિશામાં, એવું તો કોઈ દી શક્ય જ નથી. એનો મતલબ અહીંયાથી આ બળ જેટલું હશે એટલું જ સામે સેલ્ફ એડજસ્ટિંગ સ્ટેટિક ફ્રિક્શન પ્રોડ્યુસ થશે અને એને સ્થિર રાખશે. એમ કરતાં કરતાં રકમમાં જાય તો એ લોકોએ કીધું કે mg sin 15 મતલબ થીટા જેવો 15 થયો ત્યારે આ ખસવાની અણી ઉપર આવે છે, ખસવાની અણી ઉપર આવે છે. એનો મતલબ mg sin 15ની કિંમત 10 ન્યૂટન થતી હોવી જોઈએ અને એ mg sin 15 10 ન્યૂટન થયો જે સ્થિત મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલો થયો. એટલે હવે બે સામસામા બળ 10 ન્યૂટન થયા. હવે જો sin 15 ડિગ્રીમાંથી હું 15.1 ડિગ્રી એ કરીશ ને એટલે પદાર્થ લપસવા માંડશે. ખ્યાલ આવ્યો ને? આ મુદ્દો આખો સમજાય છે, બરાબર છે? તો એનો મતલબ એવો થયો કે આ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. ધીમે ધીમે તમે જોઈ શકો છો સાઇનમાં ખૂણો વધતો જાય છે. જેમ જેમ સાઇનમાં ખૂણો વધતો ગયો એમ કિંમતો વધતી જાય છે. કેમ? હજી એક ઉદાહરણ આપું. sin 0ની કિંમત તમને ખબર છે 0. sin 30ની કિંમત યાદ કરો 1/2, 1/2 એટલે 0.5 થાય. પછી sin 45 યાદ કરો તો આનો છેદ જો નાનો થઈ ગયો 1/√2, 2 કરતાં √2 નાનો થયો ને, એટલે આ કિંમત 0.5થી મોટી હશે, ગ્રેટર દેન 0.5 હશે. પછી sin તમે 60 લ્યો તો આનો જો અંશ મોટો થઈ ગયો √3/2. પછી તમે sin 90 લ્યો છો તો એ એક્ઝેક્ટ 1 થઈ ગયો. મતલબ જેમ ખૂણો વધે છે સાઇનમાં એમ એની કિંમત વધતી જાય છે. તો સાઇનને વધતું વિધેય કહેવાય. સાઇનને પ્રથમ ચરણમાં વધતું વિધેય કહેવાય. આ તમને ખબર હોવી જોઈએ. અચ્છા, દ્વિતીય ચરણમાં શું થાય? તો કે દ્વિતીય ચરણમાં 90 ડિગ્રીથી તમે 180 ડિગ્રીએ જાઓ છો સાઇનમાં. સાઇન 91 છે, સાઇન 180 0 છે, તો અહીંયા સાઇનની કિંમત ઘટે. તો દ્વિતીય ચરણમાં સાઇન ઘટતું વિધેય થયું. તો આ ખબર હોવી જોઈએ. અત્યારે પહેલા ચરણની ચર્ચા કરીએ તો સાઇન પહેલા ચરણમાં વધતું વિધેય છે, ખૂણાની કિંમત 0 થી 90ની જ થવાની છે. એટલે હું કહી શકું જેમ જેમ ખૂણો વધશે એમ સાઇનની કિંમત વધશે, સાઇનની કિંમત વધશે એટલે mg સાઇન વધશે. જેવો mg સાઇન થીટા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલો થઈ જશે એટલે પદાર્થ સરકવાની અણી ઉપર આવશે. અને જો બળ થીટા એવો થઈ ગયો કે બળ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધશે તો પદાર્થ નીચે તરફ સરકવાનું શરૂ કરી દેશે. ઓકે? અને તમારે મ્યુએસ ગોતવાનો હતો તો મ્યુએસ માટે તમારે હંમેશા સંતુલન થયું, અહીંયા સંતુલન હોય એટલે સિગ્મા fx બરાબર 0 થાય, સિગ્મા fy બરાબર 0 થાય. આવી ચર્ચા આપણે થઈ ગઈ છે. તો મેં એ જ વસ્તુનો સિદ્ધાંત અહીં લગાડ્યો છે કે પદાર્થ સરકવાની શરૂઆતમાં જ એટલે કે એડ કરીએ એટલે કે સંતુલનમાં છે. તો સંતુલનમાં હોય તો આને આપણે y ઘટક કીધો તો, yx કીધો તો સિગ્મા fy 0 થયો તો એ મેં જો અહીંયા દર્શાવ્યું સિગ્મા fy બરાબર અહીંયા નહીં, અહીંયા સમીકરણ 2 જે છે એ સિગ્મા fy બરાબર 0 થાય ને. fy બરાબર એટલે n ધન, જો ધન છે, માઇનસ mg cos થીટા એટલે માઇનસ mg cos થીટા બરાબર 0, માઇનસ mg cos થીટા આ બાજુ આવ્યો ને એટલે પ્લસ થઈ ગયા. ખ્યાલ આવ્યો? એવી જ રીતે અહીંયા જે આ દર્શાવ્યું છે એ છે સિગ્મા fx બરાબર 0. તો એમાં જો fs max ધન છે, માઇનસ mg sin થીટા આ ઋણ થયો તો fs max માઇનસ mg sin થીટા બરાબર 0, mg sin થીટા ઓલી બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા. એટલે આ સમીકરણ બન્યું. એમ થઈ શકે સંતુલનમાં છે લાઈન કરો તો. આ તો મેં ખાલી સમજૂતી માટે જ લખ્યું કેમ કે એક જ પ્રકારના દાખલામાં બે અલગ મેથડ આપણે એપ્લાય કરી શકીએ. જવાબ તો આપણે મ્યુએસ ગોતવાનો હતો એટલે છેલ્લે આવી રીતે થઈ શકે. બરાબર છે? ચલો.